આજે 15મી ઓગસ્ટ માંડી મારા છોકરાને મેં સરહદ ઉપર મોકલ્યો છે. લોકો તો મારી મસ્કરી ઉડાડે કે તારો એકનો એક છોકરો અને તે સરહદ ઉપર સૈનિક બનાવીને મોકલ્યો. પણ મારી મારા દેશ માટે એક નહીં 10 છોકરા મારા કુરબાન મારા ભારત દેશ માટે. મને ફક્ર છે કે મારો છોકરો સૈનિકમાં છે ને હું તો દરેકને કહું કે આપણા ભારત માટે એક ઘરમાં એક સૈનિક હોવો જોઈએ. વંદે માતરમ. મારા ભારત દેશ જેવો કોઈ દેશ નહીં. આજ તો 15મી ઓગસ્ટ છે. બનાવી દીધો મારા છોકરાને, મને શાંતિ થઈ જાય. હવે ચિંતા દીપાભાઈ. હા દીપા શાંતિ મારા ભાઈ. બોલ તારે કેવું છે? શાંતિ. વાત અભરી કે તારા છોકરાને ભાઈ તો મેલ્યો તે સરહદ ઉપર. હા ભાઈ સૈનિક બનાવ્યો. ખબર નહીં આખું ગોમ જોણ. અલા તારી મેથી ફરી ગઈ શું? ચમ ભાઈ? અલા છોકરા શહીદ થયો તો ગાડી મેલા સરહદ ઉપર યાર. એટલે આ ગોડા તું આપણા ભારત દેશનો થઈને તું આવું કહે કે છોકરાને સરહદ ઉપર મોકલે? એટલે આ ગોડા હું તો દરેક મા બાપને કહું છું કે તમારા છોકરાને ડૉક્ટર પોલીસ ભલે બનાવો પણ એક ઘરમાં સૈનિકે બનાવજો જે ભારત દેશની બોર્ડર ઉપર એક આપણી રક્ષા માટે ઊભો રહે. એક દીકરો નહીં ગોડા, મારા 2 દીકરા હોત તોય ભારત દેશની આગળ હું મૂકી દેતો. આવું ના બોલ મારા ભાઈ, આવું ના બોલ. અલા પણ એટલે છોકરા તો ના મેલાય. એટલે એક હતો હું થઈ ગયો. અત્યારે તને ખબર તો ગાડી કેટલી તકલીફો થઈ રહી તો ગાડી સરહદ ઉપર આતંકવાદીઓ કેટલા બોમ્બ ફૂટે કારક કોણ મારે કોઈને ખબર જ નહીં. એક બંદૂકના બોમ્બથી સરહદ ઉપર સૈનિકો નહીં ઉભા રહે. એટલે બોમ્બ બંદૂક તો જવા દે, એ તો સૈનિક. પણ મારા જેવો ખેડૂત, કદાચ ખેડૂત આગળ આતંકવાદી આવી જાય ને તો માં આઈની સોગન પાવડાથી એનું પોડું કાપી નાખું. સોગન તો શહીદ થઈ જાઉં. પણ સૈનિક તો મારા છોકરાને બનાવે. મેં ખોટો નહીં બનાવ્યો વિકા, ખોટો નહીં બનાવ્યો. એક છોકરો જયારે મરીને આવશે ને ત્યારે તને ખબર પડશે કે શું થયું. મને એ મંજૂર છે કે મા ભારતના માટે, મારે ઇન્ડિયા માટે મારો છોકરો શહીદ થઈને આવશે તો એ તિરંગામાં આવશે. એના હું વધોમણા કરીશ. ભલે મારો એકનો એક છોકરો મારી પાછળ કંઈ જ નહીં રહે. મરી જાય તો ભલે થાય, શહીદ થશે, મરશે નહીં. સૈનિક એ તો સૈનિક કહેવાય મારા ભાઈ. એ તારા જેવો મોણ નહીં સમજી શકે વિકા. અલા આવી રીતે એક છોકરાને ના મેલાય. મારા તો 2 છોકરા કે એક છોકરો તો હું તો ના મેલું. એ ગોડા આ તું બોલી હક પણ હજુ તને ખબર નહીં વિકા કે સૈનિકનો બાપ હોવું કેટલા ગર્વની વાત. 7 થી 56 ઇંચની થઈ જાય જ્યારે આપણો છોકરો સરહદ ઉપર આમ સૈનિકની બંદૂક લઈને ઊભો હોય સૈનિક થઈને, અને જ્યારે દેશની રક્ષા કરતા ને ત્યારે એ ખાટલામાં ઊંઘેલા બાપને જેટલો હરખ થાય. એવા 10 છોકરા કદાચ શહીદ થઈ જાય ને તો આ બાપને મંજૂર છે વિકા. એ તારા જેવો નહીં સમજી શકે. તું નહીં સમજી શકે ભાઈ, નહીં સમજી શકે. અલા ભાઈ આવી રીતે ના મેલાય. તું જા વિકા. કોઈ બાપનું અને કોઈ સૈનિકના બાપનું આ રીતે અપમાન ના કર. જા તું જા ભાઈ, જા. નહીં સમજ. હા જા. સૈનિક વિશે અલ્યા મને ગર્વ છે કે મારો છોકરો સૈનિક ભલે તિરંગામાં લપટાઈને આવશે પણ આવશે તો મારો સૈનિક આવશે. કોઈ ચોર ડાકુ નહીં આવે. મને ગર્વ છે મારા છોકરા ઉપર. ભારત માતાની જય. હા સાહેબ, આ જ્યાં સુધી હું બોર્ડર ઉપર ઊભો છું ત્યાં સુધી કોઈ આતંકવાદી નહીં આવે. સાહેબ આવે ને તો એને એક ડગલું ભરવા નહીં દઉં સાહેબ. એ કને જ લોટાડી દીશે એને. નહીં આદું સાહેબ, ટેન્શન ના લો. આ મારા ઓળખા આતંકવાદી એક ડગલું ના ભરવા દઉં. આ તો બંદૂકથી ગોરીઓ પાડી દઉં એમને ના આદું એટલે જ ઊભો રહું. તો ઇન્ડિયાની સરહદ પાર કરી જ દેવી છે. એ સૈનિક આગો પાછો જાય ને પછી સરહદ પાર કરી જ દઈએ. આજ તો થોડો આગો પાછો થાય એટલે સરહદ પાર કરી દઈએ. ચલો નીકળ્યા. ચલો સરહદ પાર કરી જ દઈએ. આતંકવાદી એ આવી દીકરી રક્ષા કરીશ હું.
સૈનિક ઉભો હોય ત્યાં ઘડી તો સરહદ પાર નહીં થવા દે. હું ત્યાં સુધી સરહદ પાર નહીં કરવા દઉં તમારા લોકોને. ધક્કો મારી નાહી જવું પડે. આ લોકોની સરહદ કોઈ વધો નહીં બેટા. તમે આવશો તો ખરી આ ઇન્ડિયાની બોર્ડરે. જય હિન્દ. शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 જય 15મી ઓગસ્ટ માટે આ વિડીયો બનાવ્યો હતો. દોસ્તો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ આપણા ઇન્ડિયન આર્મી માટે વિડીયો છે ખાસ અને પ્રેરણા છે દરેકને કે તમે ભણજો ગણજો, ડૉક્ટર બનજો, પોલીસ બનજો, દરેક હવની પ્રગતિ કરજો. પણ તમારા ઘરની અંદર એક સૈનિકે બનાવજો. કેમ કે આજે 15મી ઓગસ્ટે આપણે ઝંડા ફરકાઈએ આવીએ, આપણું કામ પૂરું ના. આપણો સૈનિક હાલ બી સરહદ ઉપર આપણી રક્ષા માટે ઊભો છે. એટલે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને દિલથી ઇજ્જત કરજો. જય હિન્દ. ભારત માતાની જય. વંદે માતરમ.